जूनागढ़ की ये खबर है, जहां पर जिला कलेक्टर अनिल कुमार राणा वसिया की अगुवाई में शिवरात्रि के मेले को लेकर साधु संतों की एक विशेष बैठक मिली थी। दरअसल बड़ी तादाद में साधु संत इस दौरान मौजूद रहे थे और कई महत्वपूर्ण मुद्दे जो है महाशिवरात्रि के मेले को लेकर इस दौरान इस बैठक में साधु संतों की ओर से इस बारे में चर्चा की गई थी। तब आपको ये भी बता दें कि जूनागढ़ में जो महाशिवरात्रि का मेला आयोजित होता है उसे अंतर्राष्ट्रीय स्तर पर ख्याति मिले, ऐसी ज्यादा कोशिशें प्रशासन की ओर से क्या की जानी चाहिए, इस बारे में भी साधु संतों की ओर से कई सुझाव दिए गए थे। જે શિવરાત્રીનો જે મેળો ગિરનારના અંદર ભરાય છે એ મહાશિવરાત્રીના મેળા માટે કલેક્ટર સાહેબે 1.5 મહિના 2 મહિના પહેલા મીટિંગ બોલાવી અને બધા સંતોને એમાં બોલાવ્યા હતા અને સંતો પાસેથી સલાહ સૂચન લીધા. સલાહ સૂચન એટલા માટે લીધા કે મેળાને સારો અને સુવિધાપૂર્ણ વ્યવસ્થાઓ પરિપૂર્ણ થાય એવો કેવી રીતના બનાવીએ. તો સ્વાભાવિક છે બધા સંતોએ પોતપોતાના વિચાર આપ્યા અને અમે પણ એમ કીધું કે સાહેબ તમે આ 1.5-2 મહિના પહેલા બોલાવી મીટિંગ એટલે વિચાર તો મોટો કરવાનો, હજી સારું ઇન્ટરનેશનલ લેવલે લઈ જવાનું ને એવા બધા પ્રયત્નો હશે, પણ એના પહેલા ધરાતલ ઉપર સુવિધાઓ જો પહેલા થઈ જાય એના પછી મોટો થાય તો ખૂબ સારું. કેમ કે એક્ઝિટ પોઈન્ટ છે જ નહીં ભવનાથમાં. કંઈ પણ બનાવ બને તો પબ્લિક બારે એક જ રસ્તાથી નીકળી શકે છે, એટલે એક્ઝિટ પોઈન્ટ હોવા બહુ જરૂરી છે. શૌચાલયો વધારે ને વધારે વધારી શકાય એ બહુ જરૂરી છે. આપણી બેન બેટીઓને બધા જે ત્યાં આવે છે દર્શન કરવા સાધુ સંતોના, એ 10-10, 20-20 કલાક સુધી પોતાના શૌચને ને યુરિનને રોકી રાખે છે, કેમ કે ક્યાંય એવી વ્યવસ્થાઓ નથી મળતી.